જામનગરના લાખોટા તળાવમાં એક સાથે 11 કાચબા અને અન્ય કેટલાક માછલા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. મોટી સંખ્યામાં જર્જર જીવોના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા ફેલાવા પામી છે. લાખોટા તળાવમાં કાચબા અને માછલાના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે તળાવના પાણીમાં પ્રદૂષણ, ઓક્સિજનની અછત અથવા કોઈ હાનિકારક ઝેરી તત્વ ભળ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓએ તળાવના પાણીના નમૂના તાત્કાલિક લઈ લેબોરેટરીમાં તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમના મતે એક સાથે આટલી મોટી સંખ્યામાં જળચર જીવોના મોત સામાન્ય ઘટના નથી. તળાવના પાણીની ગુણવત્તા, ઓક્સિજનનું પ્રમાણ તેમજ ઝેરી કે રાસાયણિક તત્વોની હાજરી સહિતના તમામ પાસાની તપાસ થાય તો મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. લાખોટા તળાવ જામનગરનું મહત્વનું જળાશય હોવાની એક સાથે અનેક જળચર જીવોનું રહેઠાણ પણ છે. ત્યારે કાચબા અને માછલાના મોતની ઘટનાને ગંભીરતાથી લઈ તંત્ર તાત્કાલિક તપાસ કરે અને પાણીની ગુણવત્તાનો રિપોર્ટ જાહેર કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની માગ પછી જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તળાવના પાણીમાંથી કેટલાક સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ સેમ્પલોનું વૈજ્ઞાનિક પદ્ધતિએ જામનગર તથા ગાંધીનગર ખાતે પરીક્ષણ અને પૃથ્થકરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં લગભગ દર વર્ષે જ્યારે પણ તળાવમાં પાણીનો જથ્થો ઘટે છે ત્યારે જળચર જીવોના મોત થતા હોવાની વાત નવી નથી અને આ પ્રકારના પ્રકરણોમાં 2-4 દિવસના ઉહાપો સિવાય કશું થતું હોતું નથી. આ સમગ્ર મામલા અંગે જામનગર જીપીસીબીના મુખ્ય અધિકારી જીબી ભટ્ટે આપેલી કેટલીક વિગતો પ્રસ્તુત છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જામનગર મહાનગરપાલિકા તરફથી જાણવા મળેલ કે લાખોટા લેકમાં કાચબાનો મૃતદેહ મળેલ છે, જેના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ સ્થળ ઉપર જઈ અને લાખોટા લેકમાં જે સ્થળે એટલે કે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓને પૂછતા 2 દિવસમાં 11 કાચબાઓના મૃત થયેલા તે સ્થળેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવેલ છે. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જામનગર મહાનગરપાલિકાને સૂચવેલ પણ છે કે આ અંગે જે કંઈ કાચબા છે એમના પૃથ્થકરણ માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ મારફતે પણ તપાસ કરાવે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બંને સ્થળેથી જે જગ્યાએથી પાણીના નમૂના લીધેલા છે તે પાણીના નમૂનાની ચકાસણી માટે એના અમુક પેરામીટર્સ અહીંયા કરશે અને બાકીના જે પેરામીટર્સ છે મેટલ્સને તેને નમૂનાની ચકાસણી અર્થે ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. આમાં એ જગ્યાએ જે આજરોજ તપાસ કરેલી તેમાં હાલમાં તો કોઈ એવું પાણી આવતું જણાયેલ નથી કે હાલમાં જામનગરમાં વરસાદ પણ નથી, એટલે કોઈ એવું જે નગરપાલિકાના જે અધિકારીઓ સાથે પણ વાતચીત કરી તે દરમિયાન અમારી ટીમને એવું જાણવા મળ્યું છે કે હાલ લાખોટામાં કોઈ પાણીની આવક થયેલ નથી. જે આ કાચબામાં પણ જે સ્થળે અમારા અધિકારીઓ ગયા તે સ્થળ આસપાસ અમુક એવું છે કે પ્લાસ્ટિકની બોટલો અને બીજો જે આપણો ડોમેસ્ટિક કચરો હોય છે એ છે, એટલે એ પણ આપણે જાહેર જનતાને પણ એક વિનંતી છે કે જે આપણે આપણા જળ સ્ત્રોતો છે એને સ્વચ્છ રાખવાની આપણી પણ જવાબદારી છે.